નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે મિત્રો હું છું આરતી. સૌથી મુશ્કેલ કામ છે વિચારવું. એ જ કારણ છે કે તેમાં ઓછા લોકો રોકાયેલા છે. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. હર્ષિતભાઈ, જીએસટીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો. આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. આજની તારીખ છે 22 જાન્યુઆરી 2025, 22/1/25. આજની તિથિની વાત કરીએ, પોષ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આઠમ છે. આજે છે પોષ વદ આઠમ. નક્ષત્ર સ્વાતિ, યોગ શૂળ અને કર્ણ કૌલવ આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે તુલા રાશિ, કે જેના નામાક્ષર હોય છે ર અને તમ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ તુલા રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ તુલા રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ, આજનો દિવસ મધ્યમ છે અને આજે મોડી રાત્રે વ્યતિપાત મહાપાત પણ શરૂ થવાનો છે, જે 23/12 થી 28/59 સુધી રહેવાનો છે. જી હર્ષિતભાઈ, આગળ વાસ્તુ અંગે દર્શક મિત્રોને માહિતગાર કરજો. હા, વાસ્તુમાં આપણે દિશાઓની વાત કરી રહ્યા છીએ અને દિશાઓમાં ખાસ આજે વાયવ્ય દિશાની વાત કરીશું. વાયવ્ય નામ પરથી જ આપણને ખબર પડે કે જે વાયુ તત્વની દિશા છે, ખૂણો છે. વાયુ તત્વ જીવનમાં ખૂબ મહત્વનું છે. જીવનમાં પ્રગતિ કરવી હોય તો વાયુ તત્વનું સંતુલન હોવું ખૂબ જરૂરી છે. વાયવ્ય દિશા, જેને આપણે નોર્થ વેસ્ટ પણ કહીએ છીએ, ઉત્તર અને પૂર્વની વચ્ચે આવેલી દિશા, આ જગ્યાએ જો સંતુલન ન હોય તો વ્યક્તિની માનસિકતા ઉપર ખૂબ અસર પડે છે. વાયવ્ય દિશા એ મનની દિશા છે. ચંદ્રની અહીંયા સ્થિતિ છે, એટલે જે લોકોને માનસિક તકલીફો જોવા મળે છે, ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, સ્ટ્રેસ છે, એવા વ્યક્તિઓએ ખાસ પોતાના જગ્યામાં, ઘર હોય, મકાન હોય, ઓફિસ હોય, ફેક્ટરી હોય, દરેક જગ્યાએ વાયવ્ય દિશા ચેક કરવી જોઈએ. આ દિશાને સ્વચ્છ રાખવી જોઈએ, એકદમ વ્યવસ્થિત રાખવી જોઈએ. અહીંયા હવાની અવર જવર થવી જોઈએ. વિન્ડ ચાઇમ જે છે તે આ જગ્યાએ લગાવવાથી ઘરની, મકાનની શુભ ઉર્જામાં વધારો થાય છે. જી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે નયનાબેન, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 12/2/97. જન્મ સમય શું છે? રાત્રે 10:20. જી, જન્મ સ્થળ જણાવો. એ મહેસાણા. પ્રશ્ન જણાવો આપનો. એ લગ્ન યોગ ક્યારે છે અને ગવર્નમેન્ટ જોબની યોગ છે કે કેમ, ક્યારે છે અને કઈ રાશિની કન્યા સાથે લગ્ન થશે? જી હાજી, જે વિગત આપી છે અનુસાર કુંડળી જ આવી રહી છે. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે મેષ રાશિ આવે છે. કુંડળીમાં લગ્ન બાબતે થોડુંક નિર્બળ સ્થિતિ છે. ખૂબ ધ્યાન રાખવું પડશે પાત્ર પસંદગીમાં. ઉતાવળ ન કરતા. વિલંબ તો થયો છે, કારણ કે દાંપત્ય જીવનનું સ્થાન છે તેમાં પ્રબળ શ્રાપિત દોષ છે. શનિ મહારાજની પણ સ્થિતિ છે અહીંયા, એટલે તેના કારણે કુટુંબ વૃદ્ધિ કરવામાં તકલીફ આપી શકે છે. ઉતાવળે કોઈ નિર્ણય ન કરતા બરાબર યોગ્ય રીતે મેચિંગ કરાવજો વિદ્વાન જ્યોતિષી પાસે. ફક્ત ગુણાંકનું મહત્વ એટલું જે છે એટલું જ મહત્વ સાથે સાથે કુંડળીનું પણ કરવું પડશે. ફક્ત ગુણાંક લઈને છોડી નથી દેવાના, વાતનું ધ્યાન રાખજો. અને અંગારક દોષ પણ આ કુંડળીમાં છે, મંગળ પણ છે, એટલે એ પ્રમાણે થોડુંક ધ્યાન તમારે રાખવું પડશે. યોગની જો વાત કરવામાં આવે તો હજી એક મધ્યમ યોગ ચાલી રહ્યો છે મે મહિના સુધી. નહીં તો દિવાળી પર એક બીજો યોગ આવી રહ્યો છે, અને નહીં તો ખેંચાય તો પછી આવતું વર્ષ થઈ જાય છે. એટલે આ ઉપાય ખાસ કરાવજો. વિશેષ પદ્ધતિ ગ્રહ ચક્રીય પદ્ધતિથી આપ કરાવજો, બરાબર છે? એ એના માટે સારું રહેશે. અને ખાસ ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરે એના માટે લાભકારી રહેશે. જી લીનાબેન આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે.
હા, મારે મારી દીકરીની કુંડળી મેળાપક માટે પ્રશ્ન છે. જી મારી દીકરીની જન્મ તારીખ છે 22/8/2003. જન્મ સમય શું છે? સવારે 6:10 થી 6:20 ની વચ્ચે. જન્મ સ્થળ મણિનગર, અમદાવાદ. જી સામેના પાત્રની એક મિનિટ. જી જી હા, એક મિનિટ હો, કારણ કે બધા અલગ અલગ કુંડલી મૂકવાની હોય છે ને માટે આ થતું હોય છે. હાજી હાજી જણાવો. જી સામે પાત્રની કુંડળી જણાવો. જન્મ સામેના સમય. પાત્રની જન્મ તારીખ છે 24/11/97. જી જન્મ સમય શું છે? સવારે 6:25. 6:25 સવારના. હા. જન્મ સ્થળ શું છે? મહેડાઓ. જી ખેડા પાસે. હા હા, નક્કી કર્યું કે બાકી છે? જી તમારે બાકી છે. હમ અને આ કુંડળીમાં અમારે આગળ વધાય એવું છે કે સામેની પાત્રના કુંડળીમાં કોઈ ગ્રહણ યોગ કે એવું કશું છે? સારું સારું, હા જોઈ લઈએ આપણે. પણ આ જે મેળાપક છે તેની ખાસ વાત એ કરીશ કે આ એક બેઝિક મેળાપક છે. કુંડળીનું વિસ્તૃત મેળાપક કરાવવું ખૂબ આવશ્યક છે અને એ સૌથી મહત્વની વસ્તુ છે. આ વાતનું ધ્યાન રાખજો. ગ્રહોની સ્થિતિ, યોગો, આ બધુંનું એ વિસ્તૃત વર્ણન કરવું પડે. લગભગ 11 થી 21 બાબતો હોય છે, બરાબર. એ હવે બહુ મોટો પ્રશ્ન છે, પણ આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પણ હા, અત્યારે હું તમને બેઝિક કહી શકીશ કે આગળ વધુ કરી. હા, બીજી એક વસ્તુનું ધ્યાન એ પણ રાખવાનું છે આ સમયમાં કે પ્રેક્ટિકલ પણ રહેજો. વ્યવહારિક તમારે પણ જોવાનું છે પાત્ર કેવું છે, કેવું નહીં, એમનું કુટુંબ છે. તમારી રીતે તપાસ કરવી એ તો બહુ જ અગત્યની છે. એટલે વ્યવહારો પણ રહેવાનું છે અને જ્યોતિષનો ઉપયોગ પણ કરવાનો છે. એ પણ તમને જ્યોતિષ લાભ આપી શકશે. આ સૌથી અગત્યની વસ્તુ છે. બંનેની કુંડળી પર જો વાત કરવામાં આવે તો બંનેની કુંડળીમાં જોઈએ તો તમારા દીકરી જે છે તેની કુંડળીમાં મંગળ નથી અને બંનેને મંગળ દોષ નથી. એટલે એક સારી વાત છે કે મંગળ બાબતમાં બંનેની અનુકૂળતા દેખાઈ રહી છે. હા, ચંદ્ર બાબતની થોડી પ્રતિકૂળતા છે. બંનેનો ષડાષ્ટક યોગ છે. ચંદ્રની બાબતમાં એટલે થોડુંક એ ધ્યાન રાખવું પડે એવું છે. મનમાં થોડીક તકલીફ પડી શકે એવું છે. ગુણાંક પણ બહુ ઓછા મળી રહ્યા છે. એટલા માટે નાડી દોષ પણ ઘણાને ભકુટ પણ દોષ છે. એટલે આમાં આગળ વધવું સલાહભર્યું નથી. જી ભાવેશભાઈ આપણી સાથે જોડાયા છે. જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 11/9/1978. જન્મ સમય શું છે? રાત્રે 10 વાગે. જન્મ સ્થળ જણાવો. જન્મસ્થળ કચ્છ, ગુજરાત, સામેખિયારીની લલિયાણા ગામ. લલિયાણા ગામ. જી પ્રશ્ન જણાવો આપનો. મેડમ, ધંધામાં બહુ રૂકાવટ આવે છે અને કામ કોઈ આગળ વધતું નથી. જી શેનું કામ કરો છો ભાઈ? બિલ્ડર છું સાહેબ. શેનું કરો છો? બિલ્ડર મકાનો ને એવું બનાવું મકાનનું છું. કામ કરો છો? અચ્છા, હાજી. સાચી હાજી. સારું જોઈએ આપણે કુંડલી બાબતે. સૌથી પહેલી વાત તો એ કહીશ કે આપ તો પોતે બિલ્ડર છો એટલે બાંધકામ સાથે સંકળાયેલા છો. સૌથી પહેલાં આપનું પોતાનું વાસ્તુ, ઘરનું, મકાનનું, ઓફિસનું એ બરાબર રીતે ચેક કરાવો. વિદ્વાન પાસે ચેક કરાવો, બહુ જરૂરી છે. ઘણીવાર કોઈ નાના મોટા ફેરફાર થયા હોય એની અસર પણ થતી હોય છે. ઘણીવાર અમુક વાસ્તુ દોષ એવા હોય છે કે જે અમુક સમય બાદ અસર કરતા હોય છે. એટલે આ વિશેષ ધ્યાન રાખજો. આપ તો આ ફિલ્ડના છો માટે ખાસ આપને આ મારી સલાહ છે, કારણ કે વાસ્તુની અસર ખૂબ જોવા મળતી હોય છે. હવે કુંડલી પર નજર નાખીશું. આપણે જે વિગત આપી છે અનુસાર મેષ લગ્નની કુંડલી આવે છે, મેષ રાશિ પણ આવે છે. એટલે આપણામાં લીડરશિપ ક્વોલિટી ખૂબ સારી છે, ઉત્સાહી પણ છો. પણ ચંદ્ર અને કેતુ સાથે હોવાને કારણે ગ્રહણ દોષ પણ છે. એટલે વિચારોમાં ખૂબ ઉતાર ચઢાવ રહ્યા કરે. ઘણીવાર મનમાં ઉત્સાહ રહે, ઘણીવાર મન ભયભીત થઈ જાય તેવું પણ બનતું હોય છે. લોકો સાથે તમારે વ્યવહાર સારા રહે પણ ક્યારેક ક્યારેક લોકો સાથે ઉતાર ચઢાવ રહે, પૈસા પણ અટકી જાય, ધાર્યું લોકો પ્રોમિસ આપીને ફરી જાય એવું પણ બનતું હોય છે. એવું થશે. હાલ આપણી મંગળની દશા ચાલી રહી છે. મંગળ આપણી કુંડલીમાં 6થા સ્થાનમાં છે. એટલે ધન પ્રાપ્તિ તો કરાવશે ખરો જ, પણ અત્યારે રાહુ મહારાજની સ્થિતિ થોડીક તકલીફવાળી છે. મે મહિનો જવા દો, ત્યારબાદ અનુકૂળતા વધી શકશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. ગ્રહણ દોષ જે છે, બરાબર છે, એ ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી. એ ખૂબ પ્રભાવશાળી છે. અને બીજું કે શનિ મહારાજ જે છે એના માટે પીપળાને પ્રદક્ષિણા કરો, બરાબર. અને તમારા જે પણ જે કાર્ય કરતા હો, બરાબર છે, ત્યાં તમારા કુળદેવીનું કોઈ પણ પ્રતીક મૂકો અને શ્રીયંત્રની ત્યાં સ્થાપના કરશો, અનુકૂળતા વધી શકશે. જી
હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, મેષ રાશિની વાત કરીશું, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે અનુકૂળતા ભર્યો દિવસ છે, એટલે દિવસનો ઉપયોગ કરવો સારી વસ્તુ છે. આજે મેષ રાશિના જાતકો માટે કોઈ નવી ખરીદી પણ થઈ શકે તેવો દિવસ છે. હા, અને જાહેર ક્ષેત્રે પણ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે તેમ છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપના માટે જે કામકાજમાં સફળતા મળે તેવો દિવસ છે. હા, થોડી આજે મહેનત વધારે રહેવાની છે. આરોગ્યમાં પણ કંઈ નાની મોટી તકલીફ હશે તો સુધારા તરફ આગળ વધી શકશો. આજે આર્થિક લાભની પણ સંભાવના દેખાઈ રહી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. સંતાનો માટે ચિંતા રહે તેવો દિવસ છે. આજે થોડુંક એ બાબતે સાચવી લેવું પડશે. હા, અભ્યાસમાં જે સફળતા છે, કંઈક નવી વસ્તુ શીખવી હોય, તમારી સ્કિલને અપગ્રેડ કરવી હોય તો આજે એ બાબતે આગળ વધી શકો છો. આજે ખાસ જોખમી રોકાણોથી બચવાનું છે. કોઈ પ્રકારનું રોકાણ કરવાનું હોય તો બરાબર ચેક કરજો. કોઈની વાતોમાં ન આવતા ફેક્ટ અને ફિગર પર જ તમારે ધ્યાન રાખવાનું છે. જી, તો હર્ષિતભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. સ્વાગત છે. હર્ષિતભાઈ, આપણે રાશિફળ વિશે વાત કરીશું. કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. હા, કર્ક રાશિની વાત કરીશું, જેના નામાક્ષર ડ અને હ. ભાઈ, આજે થોડુંક ધ્યાન રાખજો. થાકનો અનુભવ થાય તેવો દિવસ છે આપણા માટે. જાહેર જીવનમાં પણ થોડું ધ્યાન રાખવું પડશે, સંભાળવું પડશે. આજે અગત્યના નિર્ણયો ટાળવાની સલાહ છે, એટલે આજનો દિવસ થોડો રિલેક્સ થઈને સંયમથી પસાર કરજો. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે હળવાશ અનુભવાશે, થોડું રિલેક્સ ફીલ કરશો એવું બની શકે એવું છે. પોતાનો વેપાર ધંધો હશે તો તેમાં લાભ થવા જઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. આજે વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. જેટલો તમે વાણી પર કાબૂ રાખશો એટલો તમારો દિવસ સારો છે. એમ કહેવાય છે કે વાણી વાત બગાડી શકે અને વાત સુધારી પણ શકે તે છે. આજે બિનજરૂરી ખર્ચ થાય, લાભ થશે, પણ ધાર્યા કરતાં ઓછો લાભ થાય તેવું બની શકે. જી, દર્શક મિત્ર ગીતાબેન આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, આગળ વધીએ, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપના માટે આજે દિવસ આનંદ ઉત્સાહ આપી રહ્યો છે. નવું કોઈ કાર્ય શરૂ કરવું કરી શકો એમ છો. દિવસમાં અનુકૂળતા છે, પણ આરોગ્ય બાબતે થોડુંક ધ્યાન રાખજો. સાચવવું પડે તેવું છે, બેદરકાર ન રહેતા. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. થોડો શાંતિથી દિવસ પસાર કરજો. ઉતાવળિયા ન થતા. આમ પણ આપણી મંગળની રાશિ ઘણી વાર ઉતાવળ થઈ જતી હોય છે, એટલે આજે થોડુંક સંયમ રાખજો. રોકાણોમાં ખાસ ધ્યાન રાખજો. ખોટી વાતોમાં ફસાઈ ના જાય, ધ્યાન રાખવું પડશે. હા, સારી વાત આજે એ છે કે ધાર્મિકતામાં આજે વધારો થઈ શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે વ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના વ્યક્તિઓ માટે પરિવારમાં આનંદ રહે તેવો દિવસ છે. આજે તમને ધંધા રોજગારમાં પણ વૃદ્ધિ અનુભવી શકાય તેવું છે. આજે નવી કોઈ મુલાકાત એ લાભદાયી છે. કોઈ ચર્ચા કરવાની, ઓફર કરવાની, મીટિંગ કરવાની હોય તો આજના દિવસે તે કરી શકાશે. આપણી સાથે દર્શક મિત્ર દિનેશભાઈ જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. 1979 10મો મહિનો 7 તારીખ 7 થી 7:30 ના ગાળામાં જન્મ છે મારો. દિનેશભાઈ, જન્મ તારીખ ફરીવાર જણાવજો. 1999. જી, જન્મ સમય શું છે? જન્મ સમય છે 7 થી 7:30 નો ગાળો. 7 થી 7:30, સાંજના કે સવારના? સાંજના. સાંજના. જન્મ સ્થળ જણાવો. નવસારી. પ્રશ્ન જણાવો આપનો. રોજગાર માટે હશે જી, પ્રશ્ન શું છે? કરું છું હીરામાં. રોજગાર માટે દલાલી હું કરું છું હીરા, એના મને કઈ થતું નથી. જી 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 હા, સારું. આપણે જોઈ લઈએ તમે જે વિગત આપી છે એ પ્રમાણે વાત કરીએ તો મેષ લગ્ન આપણું આવી રહ્યું છે.
ચોથા સ્થાનમાં કર્કનો નીચનો મંગળ છે. હાલ રાહુની દશા ચાલી રહી છે આપની કુંડલીમાં. રાહુ શનિનો પ્રબળ એમ કહેવાય કે પિતૃદોષ છે, શાપિત દોષ છે, ચંડાળ દોષ છે. એટલે જીવનમાં રાહુની દશા ચાલતી હોય ને ત્યારે આ તકલીફોમાં પ્રતિકૂળતામાં વધી શકે તેવું બની શકે છે. એટલે આ અસર જોવાય છે તેવું બને. થોડું ખાસ ધ્યાન રાખવું પડશે. અને અત્યારે રાહુ મહારાજની સ્થિતિ પણ તમારી 12મા સ્થાનમાં છે, એટલે આર્થિક બાબતે અને અંગત બાબતોમાં તમને સ્ટ્રેસ, ટેન્શન આપી શકે. ખર્ચાનું પ્રમાણ વધી જાય, આવક કરતાં જ આવકનું જે સંતુલન ખોરવાઈ જાય તેવું બની શકે છે. એટલે અહીં થોડી રાહ જોજો. મે મહિના સુધી શાંતિથી પસાર કરજો દિવસ. અને જે મેં કહ્યું છે દોષ, 3 દોષ છે તેનું આપ ખાસ વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે ગ્રહચક્રી પદ્ધતિ છે તેનાથી આપ નિવારણ કરાવો. આપણા માટે ખૂબ જરૂરી છે. અને દરરોજ દત્ત બાવનીનો અને હનુમાન ચાલીસાનો પાઠ સવાર સાંજ કરશો તો અનુકૂળતા વધી શકશે. હર્ષિતભાઈ, રાશિફળ વિશે વાત કરીશું. આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ આજે કાર્યની કદર થાય તેવો દિવસ છે, એટલે અગત્યના કાર્યોને પ્રાયોરિટી પ્રમાણે લઈ લેજો. આજે સામાજિક ક્ષેત્રે પણ માન વધે તેવો આજનો દિવસ છે. મિત્રો સાથે પણ ક્યાંક આજે મતભેદ થાય એટલે એ બાબતે થોડુંક ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજે ધાર્મિક વિચારોમાં વૃદ્ધિ થાય તેવો દિવસ છે. આજે આધ્યાત્મિકતા વધે, તત્વજ્ઞાન વિચારો વધે. નોકરિયાત વર્ગને, સેવાકર્મીઓને આજે વિશેષ અનુકૂળતા દેખાઈ રહી છે. હા, ઘરમાં કુટુંબમાં વડીલોની કોઈ ચિંતા થાય તેવું આજે બની શકે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. બે તબિયતનું થોડું ધ્યાન રાખજો, રિલેક્સ રહેજો. હા, નકારાત્મક વિચારો આજે સતાવી શકે છે, માટે બને તેટલા પોઝિટિવ લોકો સાથે રહેજો, પોઝિટિવ વિચારોમાં હાજર રહેશો. જોખમી નિર્ણયો ટાળવાની તમને આજે સલાહ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. ધન્યવાદ. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.